નોમ મતાડે મટાડ્યું કે ના મટાડ્યું હે અને એ તારે કલાકમાં જ મટાડ્યું તું કે નતું મટાડ્યું કે કદાચ ખાય તો લોહીની ઉલટીઓ થાય છે પાણી પીવું તો ખૂનની ઉલટીઓ થાય છે પણ એ ખૂનની ઉલટીઓ ના મટાડું તો મારું નોમ દેરું નહીં લે બસ નડ્યું એ તમને વારો છે બીજું કોઈ નડ્યું નહીં હે એક વારો લીધામાં કેટલા મોત છે 9 જણા મરી ગયા શરેડો એ શરેડો જ છે વાળો એ વાળો જ રહ્યો છે એમાં એક નાઈટી રહ્યા નથી પેલા મા બાપ જતા રહ્યા દાદા દાદી લોહીની ઉલટી થઈને દાદા દાદી મર્યા એ દાદા દાદી ખૂનની ઉલટીઓ થઈને મરી ગયા પછી તારા મમ્મી પપ્પા લોહીની ઉલટીઓ થઈને મર્યા સેમ ટુ સેમ તકલીફ પછી તારા ભાઈને પણ સેમ ટુ સેમ તકલીફ ખૂનની ઉલટી થઈને મરી ગયો ઠીક પછી હા ઓતરો પૂરો થઈને ત્રીજો દાડે તને પકડ્યો તારી એન્ડ ઉપર હતું પણ બચી ગયો એ કદાચ હું જેવું બોલું કદાચ હું બનાવ્યા વાળું હું રહેતી નહીં ભાઈ સભા વાળું અને તારે બોલીથી કોડે મરવા નહીં આલું અને લોહીની ઉલટી થાય છે જો બંધ ના કરું મારું નોમ છતી ગઈ જા એટલે કોઈના વાળા લો ને તો વિચાર કરીને લેજો ભાઈ હા ના વાળો અહીંયા પડ્યો રહે તમે દાતા રહો આ એક વાડામાં 8 મોત થયા એક વાડાના ચક્કરમાં છેલ્લે હું આ તો ખબર પડી કે દુઃખ વાડાનું જેને જેને વાડામાં પગ મૂકે એ ભૂકા બોલ ભાઈ અવાજ નહીં ભાઈ આવા નીકળે એમ તો હજી માતા એવું કહે છે કે રોણપુરી નહીં હજી માતા રોણપુરી નહીં તમારી બોલો હાલો બાબુ કાકા મેડી કોણ પૂજે બાબુ કાકા ને હોજ હોજ ખાવા નહીં જેવાના કઈ અવાજ નહીં શાંતિ જાઓ બધા તમે પૂજો કે નહીં પૂછતા તો તમારા જેઠે છે ને બેન હે એક ઘર મેલડી પૂજે ને એક ઘર તમે પૂછતા નથી તમારી માતા છે આચી છે સતી છે આચી છે મેલડી છે આચી છે ગોગ છે આચો છે આજ નહીં તો તમારે કાલે તમારે પૂજવો પડશે અને પૂજા વગર છૂટકો છે નહીં બરાબર છે ને જો આજથી મજા થઈ જાય આજથી સારું થાય તો માતા કે તમારે કરવું આ શરીરનો વખો મટી જાય 33 દાડા બને શરીરમાં તો તકલીફ ન રહે તો માતા કે કરવું મટી જશે આટલું હું માતા કહું છું જો વિશ્વ મિલ અરે આ મટી જાય તારે ઉઘાડ પાડીએ આપણે વચ્ચે નંબર કયો છે એમનો નંબર છે તમારો તો ડાયરેક્ટ ચમ બેઠા હા એ બેન નો છે નંબર કોણ છે યાર હે પણ નેચો લઈને પાઇપ બી ઓકતાણે જે હું ગમને બંદરેથી આવી છું તો હું ગમને માએ મને બેહારી અને માએ ધુણાઈ છે અને માં આગળ હું ખુશ છું માને આગળથી મારે જે કહેવાનું સાબ રેડી થઈ જાય બોલ વિશ્વા મિલ ને જા અરે કમ્પ્લીટ થઈ જાય જા માં મને ધુણાવે છે અને હું ધુણું છું હું એમનેમ નથી ધૂણતી કોઈ એમનેમ નથી કરતી માં આગળ રેડી થઈ જાય ભાઈ બેહાડો પ્રસાદ લઈ લે જા રેડી હા બોલ ભાઈ ઉભારાની માતા કોસુલિયા હે તને દાડો તો ચડ્યો તો ભાઈ બોલ પ્રેગ્નન્સી પોઝિટિવ આવેલી છે આટલું હું માતા પેલા આવ્યું હાલ ભલે ના હોય બોલ દીકરો આલુ શું હાલ છે બોલ હે
હું તો તાર દીકરો જ માગું છું. બોલ બોલ. હે હા, બોનું નામ કહેવાય કાયું. હારું તન દીકરો આલું, મારે તારો દીકરો નથી જોતો. પણ જા બોડા જાદુ કહેતી નહીં. 10 મહિને 10 દાડે તારા ઘરે તું દીકરો ના આલું, દુનિયામાં સદી માથા મટી દીધું. તારા ડોક્ટર છૂટી પડે પણ હું છૂટી પડવા વાળી માતા નહીં. 10 મહિને 10 દાડે તારા ઘરે દીકરો આવશે 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 આવું હું ગોપારાની માતા કહું છું. અને હું એવી માતા છું કે ડોક્ટર કીધું તો પુણ્ય લાઈફ ટાઈમ કોઈ દાડું જિંદગીમાં દીકરો થશે જ નહીં. અને એને મેં ધીજ મારીને આલ્યો છે કે જા પૂન 9 મહિને 9 દાડે તારા ઘરે આલું તેમ મને એક માતા બોલી. બીજા ત્રીજા રવિવારે એકાદા છોકરા નો માલી જ છે. હે અને એવા છોકરા નો માલી છે જે અશક્ય હોય, જ્યાં ડોક્ટર છૂટી પડેલા હોય કે આ કોઈ દાડું પોસિબલ જ નહીં થાય, અને હું પોસિબલ કરીને બતાવવા વાળી માતા શું કહે સભાવાળું. કેમ કે દેવ શું, દેવની જોડે કોઈ એવું નહીં કે ઇમ્પોસિબલ હોય. જેમ આકાશમાંથી વરસાદ જેમ વરસે છે એ શક્ય છે, તો આ દુનિયાની અંદર બધું શક્ય છે. કારણ કે આકાશમાં જે વરસાદ પડે છે એનું કોઈ સાયન્સ નથી. વિજ્ઞાન કહે છે કે બાષ્પીભવન થાય, પણ અહીંયા તાર બાપે થોડું ટેન્કી રાશી છે. હે એ ટંકી બતાતર હું મોનોકના જગતમાં હું દેવ છું. તો વિજ્ઞાન એવું કહે છે, ભણેલા ગણેલા એવા માણસો એવું કહે છે કે બાષ્પીભવન થાય, એ વરાળ ઉપર જાય ને વરાળ ઠંડી થાય એટલે વરસાદ પડે. એટલે 6 મહિના તારો બાપ સાચવી રાખે એવું પડે? 6 મહિના બાષ્પીભવન વરાળ કોણ સાચવી રાખે છે? એનો એ વિજ્ઞાન જોડે જવાબ નહીં ભાઈ. એ તો કે વાદળમ પાણી ભરાયેલું રહે, વિમાન ઉડે વાદળા હુરું ઉડે છે. જોયું? લાઈટ વિમાન છે એ વાદળની હોરે હુરું ઉડે છે, એની વચ્ચે થઈને નીકળે છે, તો વાદળ તો ફૂટતું નથી. અને એને પાછા એમ કે છે કે વાદળ ફૂટીને બહાર આવી, અરુણાચલમાં ફૂટ્યું, ઉત્તરાખંડમાં ફૂટ્યું, ઓય ફૂટ્યું, ત્યાં ફૂટ્યું. તું બાળવા જેવો તો ફૂટ્યું છે ભાઈ. આ કુદરતની માયા જાળ છે જેને આજ દાડાથી કોઈ સમજ્યું નહીં, સમજી શકવાનું છે નહીં. એ રીતે હું દેવ છું, મને દેવને જે સમજે એ જ સમજીએ કે બાકી બીજાના કામ નહીં ભાઈ. બસ ઓનું સાયન્સ જે સમજી જાય એ દેવનું સાયન્સ સમજી જાય કે દેવ શું છે એને ખ્યાલ આવી જાય. જે રીતે આકાશમાંથી વરસાદ વરસે અને ચોમાસાની અંદર કરોડો લીટર પાણી પડી જાય, એ કરોડો લીટર ઉપર સાયન્સ નથી હગરતું. એ હગરવા વાળો એક જ મારો દ્વારકાનો ધણી ઠાકર છે, જેની કોઈની તાકાત નહીં. એ વાદળાના ભડાકા થાય કે વીજળી કકડે, એ તો હવાનું પ્રેશર વધે ને વીજળીના ચમકારા થાય. તું નીચેથી પ્રેશર લગાય ચમકારા થાય છે? નહીં થાય. ઉપર થાય નેચે થવા જોઈએ, કારણ કે નેચર વાવાઝોડા વધારે આવે છે. હે મોટા મોટા વાવાઝોડા આવે છે એટલે ઝાડવા ઉખેડી નાખે છે, પણ નેચે એવા ભડાકા થતા નથી, ઉપર જ થાય છે. તો જે ટાઈમે સાયન્સ નતું એ ટાઈમે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ જે કારાવાસની અંદર થયો હતો, એ કંસ જયારે એ બાળકને મારવા ગયો, દેવકીના તારી વીજળીના ચમકારા વાળી જોગમાયા બોલી હતી કે કંસ તને મારવા વાળો તો બીજે જન્મ લઈ લીધો છે. એ હીરી જ વીજળી, હીરી જ જોગમાયા છે, એમાં કોઈ સાયન્સ નથી. સાયન્સ હોત મને એનું પ્રમાણ હાલે. આ ઓપન ચેલેન્જ મારીને કહીએ છે કે વાદળા પાણી ભરીને રાખતા હોય તેના ફોટા પાડીને મને વોટ્સઅપ કરે કે આર્યું ભુવાજી જુઓ ટંકી, અને ઓમાંથી પાણી ભગવાન ચોમાસાની અંદર એ ટંકીને કાણા પાડીને વરસાદ નીચે પડે. આઈ ડોન્ટ બિલીવ ધીસ ભાઈ. એટલે માથાવું છે નથી, એવું નથી. જગતમાં દેવ છે, સાચું છે, એના આશી સાચા છે, એના આશીર્વાદ સાચા છે. જે સમજે એ જ સમજે, જે સનાતન ધર્મને માને છે એ જ સમજે છે, બાકી સમજવાની તાકાત નહીં. બાકી ટોપી પહેરવા વાળા ઘરે જન્મ લે એને ખબર ન હોય માતાજી છે, બાકી એને ખબર નહીં એ પોતે જ હિન્દુ છે. હે જયારે ભારતની અંદર હિન્દુઓનું જન્મ્યા એના પુરાવા છે. ચમ પુરાવા છે? કારણ કે દ્વારકાનો ઠાકર છે એ પુરાવા છે, ભગવાન રામ છે પુરાવા છે, 52 શક્તિપીઠ છે પુરાવા છે, 64 યોગીની છે એના પુરાવા છે. એવા અઢળક પુરાવા છે કે આ ધરતી પર ભગવાન હતા 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 અને હતા, એવા અઢળક પુરાવા છે.
પાર નહીં એવા પુરાવા છે. ઘણા એવા છે કે ભુવાજીના શરીરમાં માતાજી આવે ભાઈ, જોવો તો બતાવીએ. ચમ આવે એનું કારણ છે કારણ કે પ્રાચીનની અંદર ઋષિ મુનિ હતા જે તપ કરતા અને ભગવાનનો આશીર્વાદ મળતો. જાઓ ઋષિ મુનિ, તમે લોકોનું કલ્યાણ કરો, જગ કલ્યાણ કરો, એવું તમે કરો. એ ઋષિ મુનિ એ તપસ્વી ભગવાનના આશીર્વાદ લઈને જગતનું કલ્યાણ કરતા. ત્યારે રાજા હોય, પ્રજા હોય, એ તપસ્વી જોડે જાય કે હે પ્રભુ, એ ભગવાન, મારા દીકરાની જરૂર છે. ત્યારે એ તપસ્વી આશીર્વાદ આલતા કે ભાઈ જા રાજા, તારા ઘરે એવો પરાક્રમી બાળક થશે જે તારે તીરનો લોકમાં તને વિજય લાવશે. જો જાય અહીંયા કિલ્લાઓ જીતશે, હો હાથીઓનું બળ હશે, હવા હોમનની તલવારો ઉપર છે, એવો તારા ઘરે પરાક્રમી બાળક જન્મશે. એ આશીર્વાદ તપસ્વી હાલતા. અત્યારે થોડુંક કળિયુગ છે. પેલા સતયુગ હતો એટલે એનો પાવર વધારે હતો. કળિયુગ છે એટલે પાવર 10% રહ્યો. ભૂવા ખરા પણ કલર વાળા ભૂવા છે. હા, અત્યારે બાકી તપસ્વીની જગ્યાએ એના જ છે. એના એ ભુવાજી છે, એ તપસ્વીની જગ્યા ભુવાજી લીધી. હવે એ તપસ્વી એ ઋષિ મુનિ દેવતાના પણ હતા, દાનવના પણ, રાક્ષસોના હતા ગુરુ. રાક્ષસોના ગુરુ છે ગુરુ શુક્રાચાર્ય. એ શુક્રાચાર્ય રાક્ષસોને હંમેશા એમ જ કે ઇન્દ્રનું સિંહાસન કઈ રીતે પડાવવું એનું પ્લાનિંગ કરો. દાડો વગર એ જ ધંધો. હા, ઇન્દ્ર ઉપર વિજય કઈ રીતે મેળવવો, ઇન્દ્રને હરાવો કઈ રીતે, ઇન્દ્રનું ઇન્દ્રાસન લેવું કઈ રીતે, એનું એ જ પ્લાનિંગ. રોજ દાડો વગર એ જ પ્લાનિંગ. આજ ભસ્માસુરને ઉભો કર્યો, કાલ બંકાસુરને ઉભો કર્યો, રાવણને ઉભો કર્યો, અલગ અલગ સુરો ઉભા કરીને ઇન્દ્રના પ્લાનિંગ કરે. જ્યારે દેવતાઓ જગ કલ્યાણ માટે કરતા. તો એવા ને એવા શુક્રાચાર્ય જેવા આપણા ભુવાએ પણ છે કે કોણે કરાવ્યું? તારા હાગા ભાઈએ. હા, એ જ શુક્રાચાર્ય છે. એ શુક્રાચાર્ય દાનવોના ગુરુમાં અત્યારના ભુવામાં કોઈ ફરક નથી. કે કરતું કોણે કરાવ્યું? ખાગા તારા ભાઈએ. કોણે મેલ્યું? ખાઓ કે તાર લેબુમાં ફેરવીને ગાલ્યું છે, અડાદમાં ગાલ્યું છે. કરતું ચેવું આવે એ બતાવો ખાલી. ખમા ના ભાઈ, હું માતા બોલી છું, તારું પૂરું કરી આલી. દુનિયામાં દેવ છું, અન જેટલું બોલો એટલું બનાવવા વાળી છું, પણ એક જ શરત, કોઈ દાડો રિપોર્ટ ન કરાવતો. હા, હમણાં રિપોર્ટ વાળો કિસ્સો બોલ્યો, કેમ કે પોઝિટિવ કરીને હું નેગેટિવ કરવા વાળી માતા છું. મારા ઉપર વિશ્વાસ ઘટે એટલે હું વિશ્વાસ ઓછો કરું, બાકી હું કરતી નથી. શેરની ભાઈ ચાલુ છે, શેરનું ફાળો ઉઘરાવવા માટે જેની ઈચ્છા હોય, જેનું માતાએ કોમ કર્યું એ તો ખાસ. હા, ખબર. બારોટ જીગરભાઈ તરફ, જીગરભાઈ કોમ થયું જાડા, બારોટ જીગરભાઈ તરફથી 1100 રૂપિયા શેર માટે આપણે. સદીમાની